એવી જેને મારી ભાટલાની ગાંડી કહેવાય સાહેબ. દુનિયાની માલપા દેવ તો બધે છે, પણ ભાવ પંસાળની ધીંગી ધરતી એમાં ચોટીલાની બાજુમાં રેહમિયા, અને રેહમિયાને વટીને આગળ નીકળો એટલે અણંદપુર ભાટલા આવે સાહેબ. એ ભાટલાની માલપા મારી ગાંડી ગેલ બેઠી છે. ભાદર નદીના કિનારાના કાંઠાની માથે સાહેબ નાનું એવું પંખીના માળા જેવું ગઢિયા કરીને ગામ છે સાહેબ, રાણપુર તાલુકાનું. રાણપુર તાલુકાનું ગામ પંખીના માળા જેવડું ગામ છે, પણ સાહેબ ગામની માલિપા આજે પણ હાપરા પરિવારના મકાન રહી ગયા છે સાહેબ. અને હાપરા પરિવારની માલિપા, મઠની માલિપા મારી જુવાળામુખી ગાંડી ગેલ ભાટલાનું ધર્મ પૂજાય છે. પણ એક દી દિવસ ઉગ્યો, પ્રભાતનો પોર થયો, રાજા કરણની સાહેબ વેળા થઈ. અને તેથી દિવસ ઉગ્યો એટલે બે બળદને ગમાણેથી છોડી અને હાથીએ જોડી. નામ જેનો મીઠો છે, તળબદો કોળી છે સાહેબ. એ મીઠો હાપરો પોતાના ફળિયાની માલપાથી બળદને હાથીએ જોડીને હાથી લઈને પોતાની વાડીએ જવાની તૈયારી કરે. અને ગઢિયા ગામના ઝાપાની માલપા આમ ગામની માલપાથી બળદને લઈને હાથી આમ બહાર લીધું સાહેબ. ધણીનો કોઈ ધણી નો હોય, પણ જેનો ધણી મારી ભાટલાની ગાંડી ગેલ સાહેબ, એ હાપરા પરિવારનું જાગતું દેરું જેને કહેવાય સાહેબ. એ મીઠા હાપરાએ પોતાની વાડીએ જવા માટે ગામના ઝાપાની માલપાથી બળદને જોડીને હાથીને બહાર કાઢ્યું સાહેબ. અને એક બાજુ વાલ્મીકી સાહેબ ગામના ઝાપાની માલપા પોતાનું મકાન. અને તેથી રક્ષાબંધનનો સાહેબ દિવસ છે. જોજો માતા ગેલ શું કરે સાહેબ. રક્ષાબંધનનો દિવસ મીઠા હાપરાને પોતાના ગામના ઝાપાની માલપાથી બળદ હાથી જોડીને બહાર ગામની માલપાથી નીકળવું. મનની માલપા વિચાર કે હમણાં વાડીએ વિયો જાઓ. અને સાહેબ ઈ ટાણાની માલપા વેલા પરોડીએ 5-6 ના ટેમે ગામના ઝાપાની માલપા સાહેબ વાલ્મીકીનું મકાન. એ ઝાપાની માલપાથી હાથી લઈ અને મીઠો હાપરો આમ નીકળ્યો સાહેબ. અને વાલ્મીકીનું મકાન આવ્યું ને, એક બાઈ માણા રોવે છે સાહેબ. બાઈ માણા રોવે છે, મીઠા હાપરાના કાને બાઈના રોણાનો અવાજ આવ્યો એટલે બળદની આમ કરી આમ રાસ ખેંચી બળદ ઉભા રહી ગયા સાહેબ. હાથની માલપા બળદને હાંકવાનો એક પરોણો રહી ગયો છે. એ બળદને ઉભા રાખી હાથમાં જે રાસ હતી બળદની હેઠે મેકી. અને એક અબળા દીકરી રોવે છે. જે દિશે રોવાનું રોણું જ્યાંથી અવાજ આવતો હતો એની સામે મીઠા હાપરાએ ધીમે 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 સાહેબ ડગલા માંડ્યા. ક્યાં જાય? વાલ્મીકીનું મકાન સાહેબ. વાલ્મીકીના મકાનની સામે જઈને આમ નજર કરી સાહેબ, બાર ડેલીએ ઊભી ઊભી એક અબળા દીકરી રોવે છે, એક બાઈ રોવે છે સાહેબ. અને મીઠા હાપરે સાહેબ વેલા ભડકલે, થોડું અંધારું છે, આંખોની માથે નેજવા કરી એટલું કીધું, બાપા દીકરી બેન રોવાનું કારણ? તને કોઈ મારી, તને કોઈ ગાળ ભેળ દીધી? પણ સાહેબ દીકરી બે હાથની મુઠ્ઠીઓ એ બાઈ વાળીને ઊભી ઊભી રોવે છે. મીઠા હાપરાનો અવાજ પૂરો થયો એટલે બાઈ વધારે રોવા માંડી. થોડેક નજીક જઈ સાહેબ જાતના વાલ્મીકીની બાઈ છે, બાજુમાં જઈને એટલું કીધું કે હે બેન, બેન હું તને પૂછું છું રોવાનું કારણ? સાહેબ બેન હું તને પૂછું છું રોવાનું કારણ. મીઠા હાપરાના મોઢામાંથી આ શબ્દને પૂરો થાવો. અને તેથી સાહેબ વાલ્મીકીની બાઈ, વાલ્મીકીની દીકરી તેદી
રોતી બંધ થઈને એટલું કીધું, ભાઈ તે મને બેન કીધી? હા બેન, મેં તને બેન કીધી. સાહેબ જમણા હાથની મુઠ્ઠી વાળેલી હતી ને, મીઠા હાપરાની સામે આમ જમણો હાથ લાંબો કરીને મુઠ્ઠીને આમ ખોલી. સાહેબ રક્ષાબંધન નો દિવસ છે, હાથની માલિપા મુઠ્ઠીની માલિપા એક નાની એવી રાખડી હતી ને સાહેબ, એ રાખડી મીઠા હાપરાની સામે આમ લાંબો હાથ કરીને કીધું કે ભાઈ તે મને બેન કીધી ને? મને કોઈ ગાળ ભેળ નથી દીધી, મને મારી નથી, પણ આજ રક્ષાબંધન નો દિવસ છે, હમણાં દિવસ ઉગી જશે. મારે રોવાનું એક જ કારણ છે, બધી બહેનો દીકરીઓ કાલે રાખડીની ખરીદી કરતી ને, મેં પણ રાખડી લીધી છે, પણ મારા પિયરની માલિપા કોઈ જવતલિયો નથી, એટલે હું રોવું છું. સાહેબ આમ જમણા હાથની માલિપા મુઠ્ઠી ખોલી, મારે જવતલિયો નથી, એટલે મારા મામેરિયાને યાદ કરી, મારા માના જણા ભાઈને યાદ કરી, અને ભાઈ આજ મને એનું રૂંગું આવે છે. એ મારી ભાટલાની ગાંડી તમને જાજુ આપે. હે બાપ, તમારું નામ? કે બેન મારું નામ મીઠો છે, હું તળબદો કોળી છું, મારી અટક હાપરા છે. તો એ મીઠાભાઈ તમે મને બેન કીધી ને, મારે પિયરની માલિપા તો પીપળો ઉગ્યો છે, મારા ભાઈ નથી. પણ મીઠાભાઈ, એક ભાઈ વગરની દીકરી, એક ભાઈ વગરની બેન, આજે રાખડી તો લીધી છે, પણ હું રાખડી કોને બાંધી છે, એટલે હું ઊભી ઊભી રોવું છું સાહેબ. અને સાહેબ પરોણો હાથની માલિપા તો પરોણાને પડતો મેકી, બે હાથને ઊંચા કરી, મીઠા હાપરાએ આંખોને બંધ કરીને એટલું કીધું કે એ મારી ભાટલાની ગાંડી, એમાં જાતની એક વાલ્મીકીની દીકરી છે, પણ મેં એને બેન કીધી ને, બેન કીધી એટલે એની માલિપા નાત જાતનો કોઈ ભેદભાવ ન હોય બાપ. અને તેથી સાહેબ મીઠા હાપરે બે ડગલા આગળ ભરીને જમણો હાથ લાંબો કરીને એટલું કીધું કે બેન તારે જવતલિયો નથી ને, મામેરીઓ નથી ને, ભાઈ નથી ને? કે ના, રોઈશ નહીં, તું ભલે વાલ્મીકીની દીકરી રહી, હું જાતનો તળબદો કોળી છું, મારા જમણા હાથની માથે રાખડી બાંધી દે, હું આજથી તારો મામેરીઓ બની જાઉં. અને સાહેબ ઈ રાખડીને બાંધી અને કેડિયાના ખિસ્સાની માલ પાસે સાહેબ ઈ સમયમાં જે આપણા વડીલો, જે આપણા વૃદ્ધો, જે આપણા માવતર જે કેડિયા પહેરતા હતા, કેડિયાના ખિસ્સામાં હાથ નાખીને સાહેબ ઈ વખતે રાણી સિકાનો 1 રૂપિયો નીકળ્યો ને, વાલ્મીકીની દીકરીને હાથમાં દઈ માથે હાથ મેકીને એટલું કીધું કે બેન આ મીઠો હાપરો જીવશે ને ત્યાં સુધી તારી માથે તને કોઈ દી ઊણું વર્ષિયાળું આહુડું નહીં પડવા દઉં. જા આજથી હું તારો જવતલિયો, તારો ભાઈ બની ગયો બાપ. પણ સાહેબ એથી આગળ વાત કરીએ, અમુક સમય ગયો, વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય, પણ એ વાલ્મીકીની દીકરી હતી અને એની નાની એવી દીકરી, જ્યારે દીકરી યુવાન થઈ અને સાહેબ એને જ્યારે સૌર્ય સડવાનો સમય આવ્યો ને, પીળા હાથ કરવાનો સમય આવ્યો ને, દરરોજ મીઠો હાપરો વાડીએ જાય, થોડીક વાર વાલ્મીકીના ઘરે ઉભો રહેતો, બેનને પૂછે બેન કેમ છે, મજા છે, કાંઈ કામ હોય તો કહેજે, હું જીવું છું બાપ. પણ એક દી બેને કેળાના કાંઠા માથે લાંબો હાથ કરીને એટલું કીધું કે મીઠાભાઈ મારી દીકરીના લગ્ન લીધા છે, હે મારી દીકરીના લગ્ન લીધા છે. તેથી સાહેબ મીઠા હાપરે એટલું કીધું કે બેન હું તો તને શું આપીશ, પણ તારી દીકરીનું મામેરું તો મારી બુઢી માં જે બેઠી છે ને એ તને હોશિયારી નહીં રહેવા દે બાપ. અને સાહેબ એ વાલ્મીકીની બાઈની જે દીકરી હતી અને જેનો મામેરીઓ બની અને મીઠા હાપરાએ તેથી મામેરું પૂરવાનો સમય થયો ને સાહેબ, માતા ગેલની દોઢ જાય લઈને એટલું કીધું કે હે માડી આજ મારી તો જીભની મારેલ બેન છે, પણ તારી દીકરી છે ને આ દીકરીનું મામેરું પૂરવાનો સમય આવ્યો છે. તેથી મારી ભાડલાની મઠની માલિપાથી ગાંડી બોલી, મીઠા મીઠા જો કદાચ તારા હાથે દીકરીએ રાખડી બાંધી હોય અને એના ઘરે મામેરું પૂરવાનો સમય થયો હોય ને, મીઠા ઢોલ વગાડ, આજ જો તારી આગળ ભાડલાની ગાંડી 5 ડગલા હાલી અને દીકરીનું મામેરું પૂરું તો ભાડલાની ગાંડી ગેલ પૂરી
મંઢડામાં એ જીણો જીણો ઉડે રે ગલા માતાજી તારા મંઢડામાં એ હમરા કુળમાં ગેલ પુજાના એ સપરા કુળમાં ગેલ પુજાના એ જીણો જીણો ઉડે રે ગલા માતાજી તારા મંઢડામાં વાઢેલા ધડને મારી ખોડિયાર હંધાડિયા એ તેજી હિફને કર્યો મારી ખોડિયાર યસવા ખોડિયાર તુમલા એ તારા મુખમાં હતા મારી ખોડિયાર લોઢાના